નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં। મિત્રો, આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ મહિનામાં કથા વાર્તાઓ સાંભળવાનું ખૂબ મોટું મહત્વ હોય છે। એટલે જ આ મહિનામાં આપણે ધર્મ, ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દરરોજ પ્રભુનું ભજન કીર્તન કરીએ છીએ અને દાન પુણ્ય કરીએ છીએ। ત્યારબાદ કથા વાર્તા સાંભળીએ છીએ। આ સમય દરમિયાન ધર્મરાજાની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે। ધર્મરાજા કે જેને મહાકાળ કહેવામાં આવે છે, ધર્મરાજા કે જેને યમરાજ પણ કહેવાય છે, જેને મહાકાળનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। મિત્રો, ધરતી લોકમાં જે કોઈ જીવ જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને આવો જ પ્રકૃતિનો નિયમ છે। જે જન્મે છે એને જવું પણ પડે છે। આ સંસારમાં કાયમ કોઈ નથી રહેતું। દરેક જીવને આ સંસાર છોડીને જવું પડે છે। મિત્રો, આ પુરુષોત્તમ માસમાં ધર્મરાજાની કથા નિત્ય સાંભળવાનો મહિમા છે। ધર્મ કર્મ કરતા કરતા આ કથા સાંભળવામાં આવે છે। આમ તો ધર્મરાજાનું વ્રત 6 મહિનાનું હોય છે, જે મકર સંક્રાંતિથી લઈને 6 માસ સુધી થાય છે। એટલા માટે ધર્મરાજાનું વ્રત જે પણ ભાવિક ભક્તો કરે છે, ઉપવાસ કરે છે અથવા તો પુરુષોત્તમ માસમાં ધર્મરાજાની કથા સાંભળે છે, એનું કલ્યાણ અવશ્ય થાય છે। એનું જીવન મૃત્યુ સાર્થક થાય છે। અંત સમયે પ્રભુના દૂત એને લેવા આવે છે। વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। ધર્મરાજ એટલે કે યમરાજ સૂર્યદેવના પુત્ર છે, શનિદેવના ભાઈ અને યમુનાજીના ભાઈ છે। તો મિત્રો, આવો આજે આપણે સાંભળીએ શ્રી યમરાજની કથા, ધર્મરાજની કથા। કથા શરૂ કરતા પહેલા તમને એક વિનંતી છે કે તમને આ વિડીયો પસંદ આવે, આ કથા પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કથામાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજની કથા। રામપુર નામના એક નગરમાં ગરીબદાસ નામનો એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। બ્રાહ્મણને 2 દીકરા અને 1 દીકરી હતી। ઘરમાં ચારેય ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી। છતાં પણ આ પરિવાર ખૂબ નીતિમત્તાવાળું હતું। રોજ એક અતિથિને જમાડ્યા વગર જમવું નહીં એવો નિયમ હતો। કદાચ કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખીને ત્યારબાદ જમવું આવી ટેક હતી। તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા, છતાં પણ અત્યાર સુધી તેઓ પોતાનો નિયમ ક્યારેય ચૂક્યા નહોતા। પિતાની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા અને વિચારવા લાગ્યા કે આપણે કમાવા માટે પરદેશ જવું જોઈએ। કદાચ આપણે પણ અહીંયા જ બેસી રહીશું તો આપણી સ્થિતિ ક્યારેય નહીં સુધરે। આવું વિચારીને બંને દીકરાઓ કમાવા માટે પરદેશ ગયા। ઘરમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમજ એમની વિધવા દીકરી રહેતા હતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ચોમાસું આવ્યું। જાણે કે પ્રભુને આ ગરીબ પરિવારની કસોટી કરવાનું મન થયું હોય એમ બારેય મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા। ચારેય બાજુ જળબંબાકાર થઈ ગયું। ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, ચકલું પણ ફરકતું નહોતું। આ બાજુ સતત વરસાદના કારણે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, પરંતુ સર્જનહાર પર જરા પણ શ્રદ્ધા ઓછી ન થઈ। કસોટી કંચનની થાય છે, કથિરની નથી થતી। એવી જ રીતે ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈને ભગવાનથી પણ ન રહેવાયું। એટલે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીએ હંસ અને હંસલીના સ્વરૂપ ધારણ કરીને ઉડતા ઉડતા
બ્રાહ્મણના આંગણે આવ્યા. હંસ અને હંસલીને પોતાના આંગણે આવેલા જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમજ એની દીકરી રાજી થઈ ગયા અને એમણે તરત જ ખોબો ભરીને જુવાર નાખી. પરંતુ હંસ અને હંસલીએ એક પણ દાણો ખાધો નહીં. આ જોઈને બ્રાહ્મણ અને એનું પરિવાર નિરાશ થઈ ગયું. બ્રાહ્મણની પુત્રી બે હાથ જોડીને હંસ અને હંસલીને વિનંતી કરીને કહેવા લાગી કે તમે અમારા આંગણે આવીને અમારી જુવાર કેમ નથી ખાતા? ત્યારે હંસને વાચા ફૂટી અને કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરના રાજહંસ છીએ. અમે તો સાચા મોતી સિવાય બીજું કંઈ નથી ખાતા. આવું સાંભળીને બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એની દીકરી ફરીથી મૂંઝાઈ ગયા. ઘરમાં એક ટક ખાવાના પણ સાચા હતા. એવા સમયે સાચા મોતી ક્યાંથી લાવવા? છતાં પણ ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગરના ઝવેરી પાસે પહોંચી ગયા અને 1.25 શેર સાચા મોતી માગ્યા. બ્રાહ્મણને આવી માંગણી અને લાગણી જોઈને ઝવેરી અચરજ પામી ગયો અને વિચારવા લાગ્યો કે આ ગરીબ બ્રાહ્મણ 7 ભવે પણ મારા મોતી પાછા નથી આપી શકે એમ, તો હું એને 1.25 શેર સાચા મોતી ઉધાર કેમ આપી શકું? ત્યારે બ્રાહ્મણે પોતાનું મકાન વેચીને પણ કિંમત ચૂકવી દેશે એવી વાત કરી. એટલે ઝવેરીને એની વાત પર વિશ્વાસ આવી ગયો અને 1.25 શેર સાચા મોતી તોલી આપ્યા. બ્રાહ્મણ તો એ મોતી લઈને ઘરે આવ્યો અને આંગણામાં મોતી વેર્યા. ત્યારબાદ હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા. ત્યારબાદ ત્રાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો પટપટાવતા ઉડી ગયા. ત્યારબાદ 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એની વિધવા દીકરીએ પારણા કર્યા. જમ્યા બાદ દીકરી આંગણું વાળવા ગઈ. ત્યારે જ એની નજર એક ખૂણામાં પડેલા એક મોતી પર પડી. એણે એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું. બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા માટે આવી તો તુલસીની ડાળે સાચા મોતીની શેર લટકતી હતી. એટલે એણે તરત જ બ્રાહ્મણ અને એની દીકરીને બોલાવીને વાત કરી. આવું જોઈને ત્રણેય ખૂબ રાજી થઈ ગયા. બ્રાહ્મણ તો એ મોતીની શેરમાંથી 1.25 શેર મોતી વીણીને ઝવેરીને પાછા આપવા ગયા. ઝવેરી પણ આવા પાણીદાર મોતી જોઈને હેરાન રહી ગયો અને એણે આ મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો. દીકરી હાર પહેરીને રાજકુમારી સાથે રમવા ગઈ તો રાજકુમારી આ હાર જોઈને ખૂબ રાજી થઈ ગઈ. એણે પોતાના પિતા પાસે ઝવેરીની દીકરી જેવો જ હાર માંગવાની જીદ કરી. એટલે રાજાએ તરત જ ઝવેરીને બોલાવીને આવો જ હાર બનાવવા માટે કહ્યું. ત્યારે ઝવેરી બોલ્યા કે હે મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી. આ તો બ્રાહ્મણના ઘરેથી આવેલા મોતી છે. ત્યારે રાજાએ બ્રાહ્મણના ઘરે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીની શેરો આવે છે. આ વાત જાણીને રાજાને પણ નવાઈ લાગી. એટલે એ પોતે જ પોતાના સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે આવ્યા અને પોતાની નજર સમક્ષ મોતીની શેર લટકતી જોઈને રાજાને લાલચ જાગી. એને પોતાની સત્તાના બળે આખો તુલસીનો ક્યારો ઉખાડી લેવા માટે જેવો જ પોતાનો હાથ લંબાવ્યો, ત્યાં તો એમના હાથ તુલસીના ક્યારા સાથે ચોંટી ગયા. રાજાના સૈનિકોએ રાજાના હાથ છોડાવવા માટે ખૂબ મહેનત કરી, ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એમના હાથ ચોંટી ગયા હતા. હવે રાજા અને સૈનિકો તો ગભરાઈને બૂમાબૂમ કરવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડીને બહાર આવ્યા અને એમણે તુલસી માતાને પ્રાર્થના કરી. એટલે રાજા અને સૈનિકોના હાથ છૂટા પડી ગયા. ત્યારબાદ રાજા અને સૈનિકો બ્રાહ્મણની માફી માગીને વિલા મોઢે પોતાના મહેલમાં પાછા ફર્યા. બ્રાહ્મણના ઘરે તો હવે રોજ 1.25 શેર સાચા મોતી ઉતરવા લાગ્યા હતા. એટલે તેઓ ધનવાન બની ગયા. હવે ત્રણેય જણા બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એની દીકરી ખૂબ સુખેથી રહેવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને
પરદેશથી પાછા તેડાવી લીધા અને એવું કહ્યું કે દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અમારા દેહનો કોઈ ભરોસો નથી. આજે છીએ અને આવતીકાલે ન પણ હોઈએ. એટલા માટે તમને કહી દઈએ છીએ કે આપણા ઘરમાં જે કંઈ પણ છે એના 3 ભાગ પાડજો. 2 ભાગ તમારા બંને ભાઈઓના અને 3જો ભાગ તમારી વિધવા બહેનને આપજો. થોડા દિવસ બાદ બ્રાહ્મણી સ્વર્ગલોકમાં સિધાવી ગયા. બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા અને ઘરમાં 2 ભાભીઓ આવી ગઈ. વહુઓ સાથે રંગરાગમાં માતા પિતાની જે ટેક હતી એ ભાઈઓથી વિસરાઈ ગઈ. પરંતુ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી. એમના ઘરે રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ 3 ભાગ પડે. બંને ભાભીઓને આ ગમતું નહીં કે આ અમારી નણંદ અમારી સાથે જ રહે છે, અમારી સાથે જ ખાય છે, તો પછી એને એનો ભાગ અલગ કેમ લઈ જાય છે. એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પાડતા હતા ત્યારે જ વચમાં ટપકું મૂકીને એવું કહ્યું કે તમારી બહેન રોજ 3જો ભાગ લે છે અને એમને રોટલા ટીપીને અમારે ખવડાવવાના. જો એને 3જો ભાગ લેવો હોય તો એને આપણાથી જુદું રહેવું પડશે. ભાભીના આવા કડવા વચન સાંભળીને વિધવા બહેનને ખૂબ દુઃખ થયું અને એ તો અલગ રહેવા માટે જતી રહી. પરંતુ એણે પોતાના માતા પિતાની જે ટેક હતી એ પ્રમાણે અતિથિને જમાડ્યા પછી જ જમવાનું ચાલુ રાખ્યું. પ્રભુ ભજનમાં સમય પસાર કરવા લાગી. એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ આવ્યો. 2 દિવસ સુધી એ એકલી જ ભૂખી તરસી પડી રહી. 3જા દિવસે બંને ભાઈઓ એને મળવા આવ્યા અને જોયું તો ખાટલામાં બહેનનું શબ પડેલું હતું. ત્યારે બંને ભાઈઓ કોક મૂકીને રડવા લાગ્યા. ભાભીઓ પણ દેખાવ ખાતર પોતાની નણંદ પાસે આવી અને રડવાનો ઢોંગ કરવા લાગી. બહેનનો આત્મા ખૂબ પુણ્યશાળી હતો. ગાયના દાનના પ્રતાપે એ પલકારે વેતરણી નદી તરી ગયા. પગરખાના દાનના પ્રતાપે એ કાંટાળા વન પાર કરી ગયા. છત્રીના દાન પ્રતાપે વરસાદથી તે બચી ગયા. અન્નના દાન પ્રતાપે ભૂખના દુઃખ તેને વેઠવા ન પડ્યા. વસ્ત્રના દાન પ્રતાપે લોખંડના ઝગઝગતા થાંભલાથી તેઓ બચી ગયા. આમ સર્વે વિઘ્નો ઓળંગીને બહેન ધર્મરાજાના દરબારમાં પહોંચી ગયા. ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે દીકરી, તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે, પરંતુ મારું વ્રત નથી કર્યું, તેથી તારે પૃથ્વી પર પાછું જવું પડશે. ત્યારે બહેન બોલી કે હે ધર્મરાજ, તમારું વ્રત કેવી રીતે થાય? ત્યારે ધર્મરાજ બોલ્યા કે દીકરી સાંભળ, મારું વ્રત મકર સંક્રાંતિથી લઈને જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારથી 6 મહિનાનું હોય છે. આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવાનું. સ્નાન કરીને શુદ્ધ થઈને પાટલા પર મારા નામનો દીવો પ્રગટાવવો, હાથમાં જુવારના દાણા રાખવા અને મારી વાર્તા સાંભળવી. કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે વાંસનો એક ટોપલો લેવો, એમાં 1.25 શેર જુવાર, લાલ વસ્ત્રનો કટકો, 1 જોડી વસ્ત્ર, છત્રી, ફાનસ, સોના કે રૂપાની મૂર્તિ અથવા ન પહોંચી શકાય તો માટીની મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આટલા બધાની શક્તિ ન હોય તો જેટલું બની શકે એટલું દાન આપવું. ત્યારબાદ 1.25 શેર ઘીની સુખડી કરીને એના 4 ભાગ પાડવા. 1 ભાગ ગાયના ગોવાળને આપવો, બીજો ભાગ બ્રાહ્મણને આપવો, ત્રીજો ભાગ રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના દરેક સભ્યોને આપી દેવો. બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ સ્મશાનમાં બહેનના શબને આગ ચાપવાની તૈયારી થઈ રહી હતી. ત્યારે જ માતા લક્ષ્મીજી એક વૃદ્ધ ડોશીનું સ્વરૂપ લઈને પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે મારે આ દીકરીનું મોઢું જોવું છે. આમ કહીને ડોશીમાં તો બહેનના શબ પાસે પહોંચી ગયા અને જેવો જ દીકરીના મોઢા પર હાથ ફેરવ્યો તો અચાનક દીકરી જીવતી થઈ ગઈ
અને બધાને આશ્ચર્ય થયું. ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈને રાજી થઈ ગયા. પોતાની બહેનને ઘરે આવવા માટે કહ્યું, પરંતુ બહેને ના પાડી દીધી અને આ ડોશીમાને પોતાના ઘરે લઈ આવી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. 6 માસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોશીમા બોલ્યા કે દીકરી, હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે. તું તો સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી કે હે માં, હું તમને મારી સાથે લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો બહેનને લેવા માટે આવ્યા. બહેને પેલા ડોશીમાને વિમાનમાં બેસાડ્યા. ત્યારબાદ પોતે બેસી ગઈ અને સ્વર્ગમાં ગઈ. સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા, ઝગમગતા દીવડા પ્રગટ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેનને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થયું. હે ધર્મરાજા, જો કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે છે, એના પર આપ અમી દ્રષ્ટિ રાખીને એમને સ્વર્ગમાં સ્થાન આપો છો. હે પ્રભુ, જેવા આપ આ બહેનને ફળ્યા, એવા જ આપનું વ્રત કરનાર તથા કહેનાર તથા સાંભળનાર, આપની પૂજા કરનાર સર્વને ફળજો. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું ધર્મરાજાના વ્રતની કથા, મહિમા, પૂજન વિધિ. અમે આશા રાખીએ છીએ કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જો તમને આ કથા વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ વાર્તાઓ રોજ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.